અને ખાસ અગત્યની વાત કરવાની છે આંદોલનની વાત કરું એ પહેલા હું એ પણ જણાવી દઉં, ઘણા બધા મિત્રોએ ટીવી ચેનલોના માધ્યમથી છેલ્લા 2 દિવસની અંદર મારા અમુક વિડીયો એવા પણ જોયા હશે જેની અંદર આપણે આમ આદમી પાર્ટીનો પણ વિરોધ કરી નાખ્યો. વિરોધ એટલા માટે કેમ કે આમ આદમી પાર્ટીને તો હું ઘણા સમયથી સપોર્ટ પણ કરું છું. ઈશુદાનભાઈ ગઢવી છે જ્યારે વી ટીવીમાં હતા અને વી ટીવીમાંથી પછી આમ આદમી પાર્ટીમાં આવ્યા, તો ઈશુદાનભાઈ ગઢવી હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા છે, અને એવા તો અનેક જે બીજા નેતા છે કે જે વ્યક્તિઓ છે ખેડૂત પુત્ર છે ને ખેડૂતનું સારું કરી શકે એમ છે. જ્યાં ઈશુદાનભાઈ છે, રાજુ કરપડા છે કે પ્રવીણ રામ છે, આ બધા ખેડૂતની લાગણીને સમજે છે, ખેડૂત માટે સારું કરી શકે એમ છે, ખેડૂતો માટે લડી રહ્યા છે. એટલે હંમેશા હું આને વર્ષોથી સપોર્ટ કરતો આવ્યો છું, આજે પણ કરું છું અને આવનારા સમયમાં પણ આ બધાને હું સપોર્ટ કરતો રહેવાનો છે. એટલે કોઈને ક્યાંય મનમાં બીજું હોય કે પરેશભાઈએ કેજરીવાલ અને ભગવત માન પંજાબના મુખ્યમંત્રીને ધૂળ કાઢી નાખી એટલે આમ આદમીને હવે સપોર્ટ નહીં કરે, આવું કોઈના મનમાં હોય તો કાઢી નાખવાનું. આમ આદમી પાર્ટીને હું ત્યારે પણ સપોર્ટ કરતો હતો, અત્યારે પણ કરું છું અને આવનારા દિવસમાં કરીશ. એટલા માટે કરીશ કેમ કે આ ભાજપની તાનાશાહીમાંથી ખેડૂતને બચાવવા છે, એટલા માટે સપોર્ટ કરીશ. એ મારું રાજકીય વિચારધારા છે. બીજું, રાજકીય વિચારધારા છે એનો મતલબ એવો હોય નહીં કે પરેશભાઈ રાજકારણી છે કે રાજકારણમાં જવાના છે. હું મારી જિંદગીમાં હું જીવું ત્યાં સુધી કોઈ જ પ્રકારની ચૂંટણી ક્યારેય પણ લડવાનો નથી અને હું લડી શકું એવો માણસ નથી. હું રાજકારણમાં હાલું એવો માણસ નથી, એટલે હું રાજકારણમાં ટૂંકમાં ક્યાંય ચૂંટણી લડવાનો નથી. એટલે એ કોઈ ભ્રમમાં રહેવાનું નથી. બીજા નંબરમાં હું કોઈ કોન્ટ્રાક્ટર નથી કે કોઈ પાર્ટી સત્તામાં આવે ને મને 5 કોન્ટ્રાક્ટ મળે, એટલે મારે એવી લાલચ નથી. મારી લાલચ ખાલી એટલી જ છે કે મારા ગુજરાતનું ભલું થવું જોઈએ. અરવિંદ કેજરીવાલ અને જે ભગવત માન વિશે એના વિરુદ્ધમાં જે હું થોડુંક બોલ્યો છું મીડિયામાં, એની પાછળનું એક જ કારણ હતું. અરવિંદ કેજરીવાલનો ફોલ્ટ એટલો કે એણે એવી વાત કરી કે હેક્ટર દીઠ 50,000 રૂપિયા પંજાબના ખેડૂતોને અમે આપ્યા છે, એટલે ગુજરાતની સરકાર પણ હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપે. હવે હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપે ને 2 હેક્ટરની મર્યાદામાં આપે તો માત્ર 1 લાખ રૂપિયા થાય. અમારા ગુજરાતના ખેડૂતોને 1 લાખ કરતા વધારે નુકસાની છે, તો અમે 1 લાખની શું કામ માગણી કરીએ? અમને 1 લાખથી સંતોષ પણ શું કામ માનીએ? આ મારો મુદ્દો છે. જો આપણે જે પાર્ટીને સપોર્ટ કરતા હોય એ પાર્ટીના ગમે એવડા મોટા નેતાઓને એની કોઈ પણ ભૂલ હોય ને એને પણ મોઢે કહેવાની તાકાત રાખવાની. હું મોઢે એટલા માટે કહી શકું કે મારે કોઈ રાજકીય પાર્ટીઓની જરૂર નથી. પાર્ટીઓને મારી જરૂર હોય તો મને એના સાથે રાખે, મારે પાર્ટીની જરૂર નથી. મારા ખેડૂતનું જે સારું કરે ને એને બધાને હું ટેકો આપું.